વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કર્યું છે। એ પ્રસંગે વેન્યુ સ્થળ ઉપર આપ સૌ પ્રેસ મીડિયાના ક્ષેત્રમાંથી જોડાયેલા દરેક લોકોનું સ્વાગત કરું છું। ભાવનગરના વેપાર ઉદ્યોગનો વિકાસ થાય, દરેક લોકોને તક મળે એવા શુભ આશયથી ગયા વર્ષે પણ આ રીતના ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે દર 2 વર્ષે આ રીતનો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો કરવો કે જેના કારણે વેપાર ઉદ્યોગની સાથે જોડાયેલા દરેક લોકોને નેટવર્કિંગની તક મળે। આ ઉપરાંત માર્કેટિંગ માટે પણ જે લીડ્સ જનરેટ થતી હોય છે એ જેમ કે અમારો ગયા વર્ષનો અનુભવ છે કે કન્ટેનર્સ કહો કે બિલ્ડિંગ મટીરિયલ કે બિલ્ડર્સ કહો કે જે કોઈ ક્ષેત્રના લોકો આ સાથે જોડાયેલા હતા એમને ઘણી બધી બિઝનેસની તકો ઊભી થઈ હતી। આપ સૌને આ વધારે વિગત સાથેનું જે કાગળ આપું છું, એક્સપોનું નવી આયોજન થવા જઈ રહ્યું છે। આ એક્સપોમાં 14 ડોમ, આપ જે રીતે જોઈ રહ્યો છો એ રીતે ફરતા લગભગ 14 ડોમ ઊભા કરવામાં આવ્યા છે। 300 આસપાસના સ્ટોલ, 6 પેગોડા, 12 ઓપન એરિયા ડિસ્પ્લે, ડિજિટલ એડવર્ટાઇઝિંગ સ્ક્રીન, ફૂડ કોર્ટ, સેમિનાર ડોમ, વિશાળ ફંક્શન હોલ, સુવિધાસભર પાર્કિંગ એરિયા સાથે લગભગ 1 લાખ સ્ક્વેર મીટરમાં તારીખ 3/1/25થી 6/1/25 દરમિયાન ભાવનગરનું મુખ્ય આકર્ષણ બને એવા આ એક્સપોનું આયોજન થઈ રહ્યું છે। આ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 3/1/2025ના રોજ ભારત સરકારના ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય શ્રીમતી નીમુબેન જયંતિભાઈ બાંભણિયાના હસ્તે થનાર છે। તેમજ તારીખ 5/1/2025ને રવિવારના રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ શુભેચ્છા મુલાકાત દરમિયાન એક મુખ્યમંત્રીના અભિવાદનનો પણ સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ 4 દિવસો દરમિયાન કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના માનનીય મંત્રીશ્રીઓ, રાજકીય પદાધિકારીશ્રીઓ, સમાજ અગ્રણીઓ, વેપાર ઉદ્યોગના નામાંકિત શ્રેષ્ઠીઓની પ્રોત્સાહક હાજરી રહેશે। ગુજરાતમાંથી આ એક્સપોમાં MSME, બિલ્ડર્સ અને બિલ્ડિંગ મટીરિયલ, સોલાર અને ગ્રીન એનર્જી, IT, એજ્યુકેશન અને ગ્રામોદ્યોગ, મહિલા ગૃહ ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાંથી વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લેનાર છે। આ ઉપરાંત ભાવનગર તેમજ આજુબાજુના ક્ષેત્રોમાંથી એવા કેરેસ્ટલ લિમિટેડના કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ચિરાગભાઈ પારેખ સ્ટાર્ટઅપ અંગે ભાવનગરના યુવાનોને સંબોધન કરશે। આ એક્સપોમાં ભાવનગર શહેર જે તકો છે એ વિશેની વાત કરશે। તદુપરાંત 6 જાન્યુઆરી 2025ના રોજ ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા હાલમાં ઉપલબ્ધ વેપાર ઉદ્યોગના વિકાસમાં જાન્યુઆરી 2025ના રોજ યંગ ઇન્ડિયન્સ દ્વારા ફ્યુચર ફ્રેમ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ, એન્વાયરમેન્ટ, સસ્ટેનેબિલિટી અને ટેકનોલોજી શ્રી સ્વામી BATS સંસ્થા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો તેમજ વેપાર ઉદ્યોગને સાથે કઈ રીતે સાંકળી શકાય એ વિષય ઉપર તેમનું વક્તવ્ય રહેશે। આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ડાયરેક્ટર સેમિનાર ડોમ તેમજ મુખ્ય ફંક્શન ડોમમાં વિવિધ સેમિનારના કાર્યક્રમોનું આયોજન કરેલ છે રૂવાપરી એસોસિએશન સાથે, અને એના અનુસંધાને અમે રૂબરૂ રજૂઆત કરેલી છે। 15 દિવસ પહેલાં એક વેપારીને પણ માર મારવાનો હતો, દીવાનપરા રોડ ફર્નિચરના વેપારીના, એમાં કોઈ કાર્યવાહી થઈ? તમારી વાત સાચી છે, પણ અત્યારે હું એક્સપો માટે એક્સપોની વાત